આ ન્યૂઝના પ્રાયોજક છે રોમી ઇન્ફોટેક. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે કેરીનો ઉતારો ઓછો છે, જ્યારે બગાયત ખાતું કહે છે કે આ વર્ષે પાક સારો થશે. ખેડૂત શ્રી નીલનભાઈ પટેલનું કહેવું છે કે આ વર્ષે 14 જાન્યુઆરીથી ઠંડી પડવા લાગી અને આંબાવાડીમાં મંજરી એટલે કે દેશી ભાષામાં મોર ફૂટવાની શરૂઆત થઈ, પણ વાતાવરણ યોગ્ય ન લાગતા ઓછી ઠંડીના કારણે મંજરીમાં જેમાં બેસણ થવું જોઈએ એ ન થયું, પણ જીવાત, થ્રિપ્સ તેમજ માઇટ અને હોપસનું પ્રમાણ ખૂબ વધ્યું. કારણ ઓછી ઠંડીના કારણે તેમજ વાતાવરણ મળ્યું જેનાથી તેઓનો ઉપદ્રવ વધી ગયું અને ખેડૂતોને મોંઘી જંતુનાશક દવાનો વધારે વાર ઉપયોગ કરવો પડ્યો અને તેના કારણે ખેડૂતોને વધારે ખર્ચો થયો. શરૂઆતમાં મંજરી ફૂટી અને ત્યારબાદ પીલવણી શરૂ થઈ, જેના કારણે માઇટ્સનું પ્રમાણ વધી જવાથી અને પીલવણીના કારણે જે મોર પર કેરી બેસવી જોઈએ એ ન થયું અને જે કેરીનો મોર આગળ ફૂટ્યો હશે તે હજી 1 મહિના પછી બજારમાં આવશે. ધરમપુર તેમજ વલસાડની એપીએમસીમાં હાલમાં તોતાપુરી તેમજ રાજાપુરી અથાણા માટે આવી ગઈ છે, જેના હાલમાં રાજાપુરીનો ભાવ 2000થી 2500 છે, જ્યારે તોતાપુરી કેરીનો ભાવ 1000થી 1200 છે. વલસાડમાં આ વર્ષે કેરી શ્રીમંતો જ ખાઈ શકશે. બગાયત અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે કેરીની શરૂઆત ફૂટ 40થી 50% હતી અને ત્યારબાદ પાછી ઠંડી પડવાથી 90થી 100% ફૂટ થઈ ગઈ છે. ખેડૂત મિત્રોએ બરાબર માવજત કરી કેરી સાચવવી જોઈએ. જો તેમને કોઈ તકલીફ કે જાણકારી જોઈએ તો બગાયત ખાતું તેમને મદદરૂપ થશે. રિપોર્ટર જયરાજ પટેલ સાથે સંવાદદાતા અર્પિત રાજપૂત. 2-3 દિવસથી જે ઠંડી પડી એના કારણે લગભગ 90થી 100% જેટલું ફ્લાવરિંગ હવે આ પર આપણને દેખાવા માંડ્યું છે અને આ જે ફ્લાવરિંગ જે છે એ ફ્લાવરિંગમાં હવે ધીમે ધીમે કણી બેસવાની શરૂઆત થશે અને આ જે કણી જે છે એ ધીમે ધીમે આપણી વટાણા જેટલી કેરીમાં પરિવર્તિત થશે. તો આના માટે આપણે યુનિવર્સિટી દ્વારા પણ આપણે આ કેરીને બચાવવા માટેના પગલાં માટે ફૂગ અને જીવાત માટેની દવાઓની ભલામણ કરવામાં આવેલી છે અને આ ખેડૂત મિત્રોને પણ 1 to 1 બાગાયત વિભાગ દ્વારા પણ એની માહિતી આપવામાં આવેલી છે અને તે મુજબ યુનિવર્સિટીની ભલામણ મુજબની દવાઓ આપણે એનો ઉપયોગ કરવો, જેથી આપણે આપણી કેરીને બચાવી શકીએ. ગત વર્ષે પણ આપણું મબલક ઉત્પાદન મળ્યું હતું અને ચાલુ વર્ષે પણ જે હાલના સંજોગો જોતાં આપણી કેરીનું મબલક ઉત્પાદન થાય એવી અપેક્ષા આપણે રાખીએ અને તે મુજબના દરેક ખેડૂત મિત્રો કાળજી રાખો કે જેનાથી આપણે કેરીને સાચવી શકીએ અને કેરીના ઉત્પાદન થકી આપણે આર્થિક પગભર થઈ શકીએ. અને આ બાબતમાં કોઈ પણ ખેડૂત મિત્રોને તાંત્રિક માહિતીની જરૂરિયાત હોય તો અમારી બાગાયત કચેરી વલસાડ ખાતેથી તમે મેળવી શકો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આપણું જે અંભેઠી છે ત્યાંથી તમે મેળવી શકો. કૃષિ પ્રાયોગિક કેન્દ્ર પરિયા છે ત્યાંથી તમે મેળવી શકો અને નવસારી કૃષિ યુનિવર્સિટી આપણી એરો 4 રસ્તા નવસારી ખાતે આવી છે ત્યાંથી તમે મેળવી શકો. તેમજ અમારા બાગાયત ખાતાના તાલુકા બાગાયત અધિકારી તાલુકા કક્ષાએ પણ ઉપલબ્ધ છે, ત્યાંથી પણ તમે માહિતી મેળવી શકો અને આપના પાકને ખૂબ જ સારી રીતે માવજત કરી કેરીનું મબલક ઉત્પાદન મેળવો અને કેરીનું મબલક ઉત્પાદન ચાલુ વર્ષે મળે એવી અપેક્ષા રાખવામાં આવે છે. પટેલ મારું રહેવાનું વલસાડ તાલુકો અને હું એક ખેડૂત છું. આ મોટે ભાગે અમારો બાગાયત વિસ્તાર આવેલો છે અને એમાં કેરીનો પાક થતો હોય છે. અમારું આજીવિકાનું મુખ્ય સાધન કેરી હોય છે. આમ મોટે ભાગે નવેમ્બર ડિસેમ્બરથી ઠંડી શરૂ થઈ જાય છે અને ઠંડીને લઈને જ મોર ફૂટતો હોય છે, મંજરીઓ ખીલતી હોય છે અને કેરીનો પાક થતો હોય છે. પરંતુ આ વખતે 14મી જાન્યુઆરી પછી ઠંડીની શરૂઆત થઈ અને તે પણ થોડા દિવસે જ ઠંડી પડી અને એમાં પણ ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ ખૂબ આવ્યું. વાદળો ખૂબ વારંવાર થઈ જાય છે અને એને કારણે આ વખતે કેરીનો પાક સદંતર નિષ્ફળ ગયો છે. ખરેખર ખેડ ખાતરને પાણી તો ખેડૂત આપતો જ હોય છે, પણ સાથે વાતાવરણ પણ ખૂબ જરૂરી હોય છે અને વાતાવરણમાં જે બદલાવ આવે છે, પરિવર્તન આવે છે, ચેન્જ આવે છે અને એને કારણે પણ ખેડૂતોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. આ જે ક્લાઇમેટ ચેન્જ આવે છે અને આવા જ જો દિવસો રહેશે ને એક તરફ હવાનું પ્રદૂષણ વધતું જશે,
એક તરફ જંગલો કપાતા જશે તો એક દિવસ એવું આવશે કે ક્લાઇમેટ ચેન્જને કારણે આપણે રિફ્યુજી બની જાય એવા સંજોગો પણ આવી રહ્યા છે અને ખેડૂતો ધીમે ધીમે ખેડૂતોના પાકને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. આ વખતે પણ કેરીનો પાક ક્યાંય દેખાતો નથી. એટલું જ નહીં પણ જે કેરી આંબા જે હોય છે, જે ઝાડો હોય છે એમાં પણ જે મોર આવે છે, મોરનું ફલીકરણ થવાનું હોય છે. તો એ ફલીકરણ થવા માટે પણ મધમાખીઓ, પતંગિયા, બીજા જીવજંતુઓની જરૂર હોય છે. એ ધીમે ધીમે ખૂબ ઓછા થઈ ગયા છે અને એને કારણે પૂરતા પ્રમાણમાં ફલીકરણ પણ થતું નથી અને વારંવાર ખેડૂતોએ છંટકાવ આ ક્લાઇમેટ ચેન્જને કારણે છંટકાવ કરવો પડે છે અને એ છંટકાવ પણ ખૂબ મોંઘો થઈ રહ્યો છે અને જેથી ઉત્પાદન ખર્ચ ખૂબ વધી રહ્યો છે. તો આવા સંજોગોમાં આ થતું ક્લાઇમેટ ચેન્જ સરકાર અને સમાજ સૌ ભેગા મળીને જો આ પ્રશ્નની ચિંતા કરીએ, ચિંતન કરીએ અને જો આપણે કંઈ પ્રયત્ન કરીએ તો ચોક્કસ આપણે ખેતીને બચાવી શકીએ એમ છે.